હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ। આ કોષ્ટક આપણે ધોરણ 6 થી 12 ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્વના પરીક્ષાને લગતા જેટલા કોષ્ટકો છે તે આપણે જોઈએ છીએ। દોસ્તો, આજે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 થી 5 કોષ્ટકો જોવાના છીએ। આ કોષ્ટક આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના હશે અને એમાં આપણે જૂની દિલ્હી વિશે, અમદાવાદની કાપડની મિલ વિશે, ટીપુ સુલતાનની તલવાર વિશે, જમશેદપુરની સ્થાપના વિશે આપણે માહિતી લઈશું। દોસ્તો, તમે જીસીઆરટી એનસીઆરટી માહિતી તમે કહી શકો છો, કેમ કે દોસ્તો આ પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી છે। દોસ્તો, આજનો વિડીયો થોડો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે, એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો, તમારો એક માર્ક રોકડો બની શકે છે। અને દોસ્તો, આ કોષ્ટકનો આપણો 20મો વિડીયો છે। આગળના 19 વિડીયો તમે ના જોયો તો જોઈ નાખજો, તે પણ પાઠ્યપુસ્તકના કોષ્ટકના જ છે, તે પણ ખૂબ જ મહત્વના છે। તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, એકવાર જોઈ જ લેજો। તો ચાલો દોસ્તો, વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો। અને આ દોસ્તો, હજ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે દોસ્તો આપણે વારાફરતી આવા પાઠ્યપુસ્તકના મહત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ, એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો દોસ્તો, જોઈએ આજના મહત્વના કોષ્ટકો। દોસ્તો, આપણે લાસ્ટ વિડીયોમાં ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પહેલા અને બીજા પાઠના કોષ્ટકો જોયા હતા, એટલે કે જે આ પાઠમાં કોષ્ટકો આપ્યા હતા તે આપણે જોયા હતા। અને દોસ્તો, ત્રીજા પાઠમાં કોઈ કોષ્ટક આપને મળતું નથી, એટલે આપણે ચોથા પાઠના કોષ્ટકો ચાલુ કરીશું। તો દોસ્તો, ચોથા પાઠનું નામ છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહોદ્યોગો અને ઉદ્યોગો। તો દોસ્તો, આમાં આપણે 4 થી 5 કોષ્ટકો મળે છે, તે આપણે જોઈએ તો પહેલા કોષ્ટકમાં માહિતી આપી છે જૂની દિલ્હી વિશે। તો દોસ્તો, આ કોષ્ટકમાં આપણે જૂની દિલ્હી વિશે માહિતી લઈશું। તો જૂની દિલ્હી વિશે જાણો તો યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે। બધી રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી, જેને શાહજહાનાબાદ કહેવામાં આવતું, જેની સ્થાપના ઈસવીસન 1639માં થઈ હતી। જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો, ચાંદની ચોક, ફેજ બજાર, જામા મસ્જિદ વગેરે આવેલા છે। જામા મસ્જિદ ભારતમાં આવેલી ભવ્ય મસ્જિદોમાંથી એક છે। એ સમય નગરોમાં સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ આવેલી હતી। તો દોસ્તો, આમાંથી તમને વન લાઇનર વિધાનમાં પ્રશ્ન બની શકે છે, એટલે આનો તમારે બધા જ કોષ્ટકનો દોસ્તો એચડીમાં સ્ક્રીનશોટ પાડીને તમારે 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી જ લેવાનું છે। તમે કેટલું વાંચો છો તે મહત્વ નથી, તમે કેટલું રિવિઝન કરો છો તે મહત્વનું છે, એટલે રિવિઝન ખાસ કરજો। તો ચાલો દોસ્તો, જોઈએ નેક્સ્ટ કોષ્ટક। દોસ્તો, આજના પાઠમાં આપણે ચોથા પાઠના જ કોષ્ટકો જોઈશું। કાલના વિડીયોમાં આપણે 5મા પાઠથી ચાલુ કરીશું। તો દોસ્તો, આપણે બીજી માહિતી આપણે લઈશું અમદાવાદ વિશે, એટલે કે જે અમદાવાદમાં સ્થાપી હતી રણછોડલાલ રેટિયાવાળા, એમની વિશે આપણે જાણી તો રણછોડલાલ રેટિયાવાળાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા। તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા। રણછોડલાલનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો, જેમણે ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી। અમદાવાદમાં બીજી મિલની સ્થાપના ઈસવીસન 1867માં બેચરદાર લક્સરીએ કરી હતી। તેઓ કડવા પાટીદાર હતા। દોસ્તો, આ કોષ્ટકમાંથી પણ તમને પ્રશ્ન બની શકે છે, અને જીપીએસસી લેવલમાં આવી રીતે કોષ્ટકમાંથી જ પ્રશ્ન બનતા હોય છે। અને અત્યારે આપણે હવે ક્લાસ 3માં પણ આપણે જીપીએસસી લેવલનો પ્રશ્ન પૂછતા હોય છે, એટલે આપણે આ કોષ્ટકો જોઈએ છીએ। તો ચાલો દોસ્તો, આપણે નેક્સ્ટ કોષ્ટક જોઈએ। દોસ્તો, આ કોષ્ટકમાં પણ આપણે અમદાવાદની કાપડ મિલ વિશે થોડી માહિતી મળે છે। તો આપણે જોઈએ તો રણછોડલાલને ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું હતું, આથી એમણે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું વિચાર્યું। દાદાભાઈ નવરોજી એ સમયે ઇંગ્લેન્ડ હતા। તેમને સંચા ખરીદીને સ્ટીમરમાં મુંબઈ મોકલ્યા। એ સમયે અમદાવાદમાં રેલવે ના હોવાથી દરિયા માર્ગે આ સંચા ખંભાત લાવાતા દરિયામાં ડૂબી ગયા હતા। સંચા ગોઠવનાર અંગ્રેજ એન્જિનિયરનું કોલેરા થવાથી મૃત્યુ થયું હતું। હવે શું કરવું? આવી કપરી પરિસ્થિતિમાં પણ ફરીથી ઇંગ્લેન્ડથી સંચા મંગાવીને અમદાવાદમાં મિલની સ્થાપના કરી। અમદાવાદના શાહપુરના વેરાન વિસ્તારમાં છાપરા ઊભા કરીને ઈસવીસન 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની સ્થાપીએ 1 લાખ રૂપિયાની મૂડી ઊભી કરી। આ મિલે ઈસવીસન 1861ની એક સાંજે 4:45 વાગે પહેલી સીટી વગાડી હતી। તો દોસ્તો, તમે આમાંથી પણ પ્રશ્ન બની શકે છે, અને તમને ખ્યાલ જ છે પ્રશ્ન હવે કેવી રીતે બને છે, વિધાનમાં પણ બને છે, જોડકા સ્વરૂપે બને છે, અને વન લાઇનર પણ બને છે। વન લાઇનર તો હવે ઓછા બને છે, પણ વિધાનમાં કેવી રીતે બને છે તમને ખ્યાલ છે, એટલે તમે આ માહિતીને પણ ઇગ્નોર ના કરતા, બીજી વખત પણ 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી લેજો। તો ચાલો દોસ્તો, નેક્સ્ટ કોષ્ટક જોઈએ। દોસ્તો, આ કોષ્ટકમાં આપણને ટીપુ સુલતાનની તલવાર વિશે માહિતી આપી છે। તો તે આપણે જોઈએ તો ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો ટીપુ સુલતાનની તલવાર હતી।
હતી। તો દોસ્તો ખાસ યાદ રાખજો, ભારતીય ધાતુકલાનો ઉત્તમ નમૂનો ટીપુ સુલતાનની તલવાર હતી। તો પ્રશ્ન આવી રીતે બની શકે કે ભારતીય ધાતુકલાનો ઉત્તમ નમૂનો કોની તલવાર હતી? તો આપણે સારા યોદ્ધાઓના નામ મૂકી દે ત્યારે આપણે પ્રશ્નમાં આપણે બીજું ટીક કરી શકીએ છીએ, જો આપને ખ્યાલ ન હોય તો। એટલે યાદ રાખજો, ટીપુ સુલતાનની તલવાર ધાતુકલાનો ઉત્તમ નમૂનો હતી। આ તલવાર એવી તો ધારદાર હતી કે દુશ્મનના લોખંડના કવચને પણ આસાનીથી કાપી દેતી હતી, કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક માત્રાવાળા વુડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો દોસ્તો પ્રશ્ન કેવી રીતે બની શકે છે તમને તો ખ્યાલ જ છે, એટલે આનો પણ સ્ક્રીનશોટ પાડીને 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી લેજો। તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક। દોસ્તો આ કોષ્ટકમાં આપણને જમશેદપુરની સ્થાપના વિશે થોડી માહિતી મળે છે, તે આપણે જોઈએ તો જમશેદપુરની સ્થાપના વિશે ઈસવીસન 1904માં એપ્રિલ માસમાં અમેરિકાના ભૂવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજી હાલના ઝારખંડમાં લોહ અયસ્ક કે કાચા લોખંડના ભંડારો શોધવા ફરી રહ્યા હતા। આ શોધખોળમાં ખાસો સમય પસાર થયો હતો। એક દિવસ શોધખોળ માટે તેઓ એક ગામમાં ગયા। ત્યાં જઈને જોયું તો લોકો ટોપલીઓમાં લોહ અયસ્ક ભરીને લઈ જતા હતા। અગરિયા સમુદાયના લોકોએ પૂછ્યું અગરિયા સમુદાયના લોકોને પૂછ્યું કે તેઓ આ ધાતુ ક્યાંથી લાવો છો? તો તેમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું। દોરાબજી અને વેલ્ડ કઠિન ચડાઈ પાર કરી ઘણું ચાલ્યા પછી તે જગ્યાએ પહોંચ્યા। ત્યાં જઈને તેમણે જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને જે જોતું હતું તે મળી ગયું હતું। આ રજારા પહાડીઓમાં દુનિયાનું ઉત્તમ લોહ અયસ્ક કે કાચું લોખંડ હતું, પણ આ વિસ્તાર દુર્ગમ હતો। આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું, જે આજનું જમશેદપુર છે। તો દોસ્તો જમશેદપુરની સ્થાપના વિશે તમને માહિતી મળી ગઈ, અને કોણે કેવી રીતે કરી તે તમને આમાંથી પણ માહિતી મળી ગઈ છે। વન લાઇનર પણ બની શકે છે અને વિધાનમાં પણ પ્રશ્ન બની શકે છે, એટલે યાદ રાખવાની કોશિશ કરજો। તો દોસ્તો આજના પાઠમાં આટલા કોષ્ટકો હતા તે આપણે જોઈ લીધા, અને દોસ્તો આવા જ મહત્વના કોષ્ટકો વિશે તમારે માહિતી જોતી હોય તો તમે અમારી ચેનલ સાથે જોડી જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।